અને હવે આગળ વાત વરસાદને લઈને કરીએ તો રાજ્યભરમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ડાંગ, નવસારી અને વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સુરત, તાપી, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મહેસાણા, સાબરકાંઠા અને ખેડામાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ વરસાદનું યલો એલર્ટ, ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલ 4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય છે, જેને લઈને આજના દિવસે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર સહિતના જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે આ લો પ્રેશર સિસ્ટમ જે હતી તે હાલ સક્રિય થઈ ચૂકી છે અને તે દક્ષિણ ગુજરાત તરફ હાલ સક્રિય જોવા મળી રહી છે, જેને લઈને વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓ છે ત્યાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરત, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર સહિતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ ભાવનગર, અમરેલી, દ્વારકા સહિતના જિલ્લાઓ છે કે ત્યાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ, તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સિસ્ટમ જ્યારે આગળ વધશે ત્યારે આજના દિવસે તે સૌરાષ્ટ્રમાં પણ તેના કારણે ભારે વરસાદ છે તે પડી શકે છે। અમરેલીમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા સહિતના જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓ છે ત્યાં પણ જે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અલગ અલગ 4 વરસાદી સિસ્ટમો સક્રિય છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ લાઇન અને આ લો પ્રેશર સિસ્ટમ, એટલે કે અલગ અલગ 4 સિસ્ટમો હાલ ગુજરાત રાજ્ય પર સક્રિય છે। પવનની ગતિ પણ ખૂબ વધુ રહી શકે છે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।